ધોરાજીમાં અકીદત ભેર ઈદનો પર્વ ઉજવાયો હતો। સમાજના લોકોએ ઈદની મુબારકબાદ પાઠવી તે ઈદ ઉલ ફિત્રની ઉજવણીના ભાગરૂપે ધોરાજીની દરેક મસ્જિદમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી। ધોરાજીના ઐતિહાસિક ઈદગાહ મસ્જિદ ઈદની નમાઝ જામા મસ્જિદના ઇમામ સાહેબ હાફિઝ ઉવૈસ સાહેબ અલવીએ પઢાવી હતી અને રમઝાન ઈદના દિવસે દાનના મહત્વ વિશે સમજાવતા જણાવ્યું હતું, આ દિવસે તમારા સ્વજનો કે જેઓ ગરીબીમાં જીવે છે તેમને દાન આપવું, વિશેષ અનાથ બાળકો તેમજ વિધવા મહિલાઓ, વિકલાંગો તેમજ બીમાર વૃદ્ધો વગેરેને દાન આપી પુણ્યનું ભાથું બાંધવા જણાવ્યું હતું। ઈદની નમાઝની તકરીબ સમજાવી બાદમાં ખુતબા પઢવામાં આવેલ છે। ખુતબા બાદ દુઆએ ખેર પઢવામાં આવેલ છે, જેમાં દેશ દુનિયામાં શાંતિ જળવાઈ રહે અને આપણા દેશમાં કોમી એકતા અને દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી હતી। એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી।